મિત્રો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં જ રહેવાનું. બાકી મારા વિડીયો જે બધે જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે છે ને ભાઈ મસ્ત મજાની સવાર પડી જશે ભાઈ. સુરત એવી ઉઈગા નથી અત્યારે છે ને ભાઈ 5:51 એટલે કે 6 વાગવાની ફૂલ તૈયારીમાં છે ભાઈ. તો એ સુરત ઉઈગા નથી આમ જોઈએ કો. બાકી સાંજમાં છે ને અહીં છે વાવાતા તો બધું છે મિત્રો. આ છે ને પહેલી વાર મિત્રો એટલો કે દરિયો ખાલી થયો છે ભાઈ. તો હાલમાં છે ને આપણે મચ્છી પકડવા જવાનું છે દરિયામાં, એટલે કે જાળ જે બાંધેલા છે ને એ જ જોવા જવાના છે. એવું બધું છે તો ભાઈ બન્યા તો હાલો વિડીયો ચાલુ કરી દઈએ. સવારમાં છે ને ભાઈ વહેલા મોડું હોય ને ટાઈટ એવી હોય ભાઈ, બહુ ટાઈટ હોય છે. અરે તો ભાઈ બન્યા. અને બીજી વધી કે છે ને ભાઈ બધાને ખાલી થાય કે ન થાય એ કંઈ ખબર નથી. બાકી આવડે બધા છે ને ખાલી થઈ ગયું છે ભાઈ. તો છે ને થઈ ગયું અહીં તો મારા બા જાય છે ભાઈ બધાને પકડવા. એ અમારી વાળું બંધન છે. આ તો બહુ લાલદન એનું છે અને આ છે ને પાછું એ અમારું છે ભાઈ. એવું બધું છે તો જોઈ ભાઈ હવે કઈ રીતનું છે ભાઈ બધું. બાકી આવું બધું છે ભાઈ. જુઓ કે આપણે દાવ પહોંચ્યા છીએ ભાઈ. જુઓ અને સુરત છે ને ઉગવાના થઈ ગયા છે ભાઈ. અને આ છે ને મિત્રો જેવો કંઈક મસ્તનો નજારો કંઈક દેખાણો છે પણ એ દેખાય થોડી વાર છે તમને બતાવ્યું. અને ભાઈ અત્યારે ફિલહાલ જુઓ કે દાવ આપણે આવી ગયા છીએ અને દાવ જઈ છીએ. શેળો બેળો ગમે કંઈક આવે તો કામનું થઈ જાય. ઊંડા જાળ છે ને મિત્રો આજમાં એક જોવા હે નહીં ભાઈ. જોવા હે તો કે કાઠેલા એ જ જાળ જોવાના છે. જોવા હે એ જ થી ઊંડા એટલે તો ન જોવે કારણ કે સાચે કેડે પાણી દારમાં કેમ ખોલવા જવું છે. સાચી વાત કે મારી ખોટી વાત ભાગ્ય છો બધા. અને આવું બધું છે ભાઈ. એટલે મુકાજુ પકડ લઈ ભાઈ. આવી રીતનું છે ભાઈ. એક આ દાળ દવાનું છે, એક પછી એનું ઉલકલનું, પછી એક બીજું છેલું એમ છે ભાઈ. તો દાળ લઈ લઈએ આપણે. જોવા જોઈએ એવું લાગે છે ભાઈ કે આવ્યું તો છે નહીં. થોડું ભાઈ કાંઈ આવ્યું નહીં. હવે આપણે આ દાળ લઈ લઈએ. જો ભાઈ એવું બધું છે મિત્રો. અને ભાઈ બેનારો તરત દાદો ભાઈ ઉગવા થઈ ગયા છે. આખા મતલબમાં ને ઉગી ગયા છે આપણે. એટલે કંઈક દાળ દવા આવ્યા ને ત્યાં કસલો એવો દો કસલી ગમી કંઈક આવેલું છે ભાઈ. સલાહ એ હતી તો તમને બતાવી દો ભાઈ. દાળ દવાનો ધક્કો તો ભાઈ વસ્તુ થઈ જાય. તો આવી કંઈક કસલી આવી છે ભાઈ. સલાહ એ હતી કાઢીને ભાઈ તમને બતાવી દો ને આગળ શું છે એ બધું તમને ભાઈ બતાવી દઉં. દાળમાં કંઈક આવી તો આ તો ભાઈ હા એટલી હારી આવી છે ભાઈ. છે ને પાણી ગરમ છે મિત્રો અંદરનું. આ છે સાંકડા કસલી તો કાઢીએ પીવા તમને બતાવી આપણે. આ દાળ ગઈ હવે આ દાળ તો તમારા પપ્પા છે ને હલાવે છે આમાં દાળ દો. કારણ કે આ ઊંડેલા આ દાળ બધા બાકી છે એ જોવે તો. બાકી પાણી તો હે કેડે થઈ ઉપર. અને એમ તો એક ભાઈ તો ઓલા પણ દાળ ધોવે છે ભાઈ. તો આપણે આ દાળ જોઈએ ઉસકાવીએ કેમ લાગે કંઈ આવ્યું છે શું ખબર. હવે જોઈ લઈએ હાલો મિત્રો. પીવા તમને બતાવીએ ભાઈ કંઈક આવે તો. હવે હે કે ભાઈ આપણે આ એક સહેલું દાળરું છે. અને સુરત હવે મસ્તીને કંઈક ઉગ્યા છે ભાઈ. તો કેવા કલરમાં આવ્યા કંઈક અલગ જ લેવલ એવું બધું છે મિત્રો. અને હવે કે આપણે આ દાળ જોતા રહી તારીખ હે કે ઓલા પડશે મારું ભાઈ જલા હતા ને ના જાય ભાઈ ના દાળ બાકી રહી ગયેલું છે જોવાનું. અને ઊંડા દાળ છે ને મારા પપ્પા દા હે ભાઈ જાય છે ભાઈ. મોટા દાદા ઘણા દો ભાઈ ચાલો જોવા એવું બધું છે. આપણી પાસે તો ફોન હોય એટલે આપણે તો ભાઈ ઊંડા દાળ જોવા જાય નહીં. એટલે મેં જોઈ આવે. અને આપણે હે કે કાંઠે દાળ જોવાના કાઠલા એમ છે ભાઈ. તો અહીંયા કંઈક આવ્યું એવું લાગે પણ અહીં કંઈ આવેલ નથી ભાઈ. કંઈક છે ખરું કંઈક 2 દી પહેલાં છે ને બગડી ગયેલું હે એમ છે. ભાગી ભાઈ તારી કાળ ભાઈ હું કરી પીવા તમને બધું બતાવી. અને આ એક દાળ છે ભાઈ કોકનું કોનું એ ખબર નથી. 3-4 મહિનાથી ભાઈ અહીંયા હમણાં છે. હા તો ભાઈ એક શેર બી છે આપણે કાઢવી નથી ભાઈ. જેનું હોય એનું. અરે વાહ એવું બધું છે મિત્રો. બાકી ભાઈ છીએ હવે. અને એક નવી વસ્તુ તમને બતાવું. નવી વસ્તુ આમ જુઓ આ શું છે કહી દેતો બધા મિત્રો. આ નવી કાદી બને કે આવું કંઈક કે આ જીવડાઈ બનાવેલું છે ગમે એમ હોય. બાકી હે ને મિત્રો આ જેથી હુકા છે 1-2 વર્ષ પછી તો આની હે ને કાદી જ બની જાય. આવી કાદી હતી
આ જેમ બને ને એમ કઠણ થયા કરે ભાઈ મિત્રો, કઠણ થઈ જાય એની કાદી બની જાય ભાઈ. અત્યારે તો એની અંદર છે કે જીવાત રહેતી હોય, જીવડા એટલે રહેતું હોય ને તો આવો કંઈક બનાવેલો હોય ને ટકા તો કેટલા છે ટકા કા નવીન વસ્તુ તો એ માહિતી બીજી બધી કે આ ઓલ આવડા હાલો ભાઈ છે ભાઈ. કેટલામાં છે ભાઈ, કેટલું બધું હે એ બધું છે મિત્રો. તો ભાઈ જાય આઈથી યાદ આવી જાય કારાવાળા થવું ભાઈ આપણે. તો આપણે થેલીમાં શું છે આ બધું કંઈ નહીં, આ બધું છે બધું સરસ કરશે ને એના મેં લીંગડા તો મેં જોઈ ભાઈ જો બહાર કાઢી દે કે કાંઈક આવી છે ભાઈ. ભરેલી કે ખાલી જોઈએ આપણે સેટ તો ભરેલી હોય તો પેલા પેપર ભરેલી છે થોડી નળવાળી ઈચી, કારણ કે અત્યારની લાળી નળવાળી ન હોય, કારણ કે ગરમ પાણી છે કે એટલે જરી તરત જાય એવું બધું છે મિત્રો. આવી કંઈક કરસલી છે ભાઈ, સલાવી કહેવાય. પછી આમ જેવી તેવી ન તો આ બહુ મોટા થાય ભાઈ, 5-10 કિલો એ ના સુધીના તમે જોયેલા છે પાછા. એટલે કે મેં 4 કિલોનો જોયેલો, પણ માણસ વાતો કરે કે આ બહુ મોટા થાય એમ, પણ આપણે અહીંયા ન થાય કારણ કે અહીં દર જ ન હોય એવડા તો ભાઈ કાચું થાય. તો મિત્રો જો ભાઈ આપણે છે કે આ ઓલું ઝાડ જોવા આવ્યા. હા પણ એ લાલદા નથી વળતા ને ત્યાં મેં ઉસ્વાદ કરી દીધો એટલે એ છે ને જોઈને વી જાય એવું બધું છે. અને બંધન તો આપણું આવી રીતનું છે ભાઈ. અહીં તો ભાંગી ગયેલા હરિયા ખૂટા છે ને ભાઈ, ભાંગ નાખેલું બધું એવું બધું છે. તો આપણે ભાઈ ગઈએ મિત્રો, અને બેટકા ભાઈ ઇન્ફોર્મેશન કંઈક ગમે મિત્રો આપતા રહીએ ભાઈ, કારણ કે વિડીયો બનાવવાનું કાંઈ છે જ નહીં. દરિયો એક ટાઈમ ખાલી થાય એ અત્યારમાં તો છે ને વહેલા હજી આવી ગયું એમ જેમ છે મિત્રો. હાલ ન તો ભાઈ દરિયો ખાલી થતો નથી, અને અત્યારમાં લી પવન એમ તો પવન હતો. હા તો એવું બધું છે અત્યારે ને સવારમાં આમાં દરિયાનો આવું કંઈક નજારો હોય. અને અહીંયા આપણે છે કે કોળ બોલ્યું, અહીંયા આપણે દરિયા છે કે કોળ બોલ્યું, બાકી રેલિયા ગમના છે કોળને કંઈક અલગ જ દીધું નામ આપેલું છે કે વલ્લભભાઈને કીધું જરા કોમેન્ટ કરી નાખો તો યાર. તો ને ભાઈ શું છે ને એમને બધાને ખબર પડી જાય એમ. તમે મને કીધું તે કોઈ ફેરવવા ગયા મંદિરે તેઓ તમે કીધું, પણ મને છે ને મિત્રો ભૂલાય એવું બધું છે. તો હવે મિનારો વલ્લભભાઈને કી ફરવાની બહુ મજા આવ્યો. જામો પાડી દો જામો એમાં ભાઈ સોડા પાઈ હાવ જામો પડી ગયો ભાઈ એવું બધું છે. તો હે ને આવું બધું છે મિત્રો. બાકી મિનારો તો નજારો કેવો મસ્ત નો હે ભાઈ. મારું ભાઈ તો દાળ લઈને ઘીરે પૂગી ગયા છે. કાંઈ એવું છે ભાઈ કે કાંઈ કેમ લાગે કાંઈ એવું નથી ભાઈ, એવું બધું છે. છેલ્લી હમણાં છે ભાઈ તો કાંઈ ગીરી ભાઈ. હવે હાલો તો મિત્રો છે ને હવે અત્યારની પડી ગઈ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ભાઈ. અને હવે છે ને બાકી તો હું કરી કંઈ ખબર નહીં. બાકી ઝાડમાં આપણે ખબર જોઈએ ને તો એટલું કંઈક શાક આવ્યું ને. અત્યારે બીજી હતી કે અત્યારે છે ને ખાલી નાખ્યું ભાઈ ઝાડી કે ખાલી નહીં થયા. અને આમ જો આવું બધું કંઈક સનલાઇટ થઈ ગયો છે ભાઈ અત્યારે આપણે બહાર નાહી નાખ્યા તો ભાઈ હે ને. તો મને એમ લાગ્યું કે હાલો ને અત્યારે વિડીયો પાવો થોડોક બનાવી નાખી. અને હા હું હાલ બનાવીશું હું છે આપણને કાંઈ ખબર છે નહીં. અને ભાઈ હે ને ધાણા ખાતા હે, ધાણા ખાના આવે મજા. તો એવું બધું છે મિત્રો. ને બાકી બનારો બાકી હું બનાવીને કાંઈ ખબર નહીં બોલું આવું બધું છે મિત્રો. તો જોઈએ હવે હાલો મિત્રો ને ભાઈ ઘરે આવી ગયા છીએ. અને મારું બા હે ને તગારું ધોવે ને હાથ ધોવે સુરત એક નહીં બાકી છે. બાદમાં શું બનાવવાનું છે આજમાં? રોટલા બાજરાના નહીં ઘઉંના. ઠીક ને શાકમાં ભીંડાનું શાક. તો ભાઈ એની ભેગી ઓલું કહેલી નાખ દેવી ખબર આવી સલાવ કહેલી નાખ દેવું ને તો પણ તાર બાપુને હોમવાર છે ને એવું છે. હા હો મિત્રો આ મારું પણ હોમવાર છે. અને ભીંડા હે ને પા ઓલા બનાવવાના હે ભાઈ જરા સાઈડમાં બનાવવાના છે. સાઈડમાં બનાવવાના છે ભાઈ શાક. તો બાકી રોટલા બોટલા ઘડે તો અહીં તો ઘડતા નહીં તગારું ભાઈ ધોવે છે. હા ભાઈ બધું બની ગયું છે જોઈએ તો આ શાક પીણાનું શાક અને આ રોટલા બધા છે ને મિત્રો જમવા મીંડા છે ભાઈ જોઈએ. અમારું આ મસ્તીનું શાક કહેવાય હું ફેવરેટ ખાવાની મજા આવી જાય. અત્યારે મિત્રો કારણ કે મમ્મી પણ આવે છે ને હોમવર્ક છે કશું એટલા માટે જો હાલ મિત્રો જમી લઈ. બાકી તો આવશે કંઈક આજનો વિડીયો. બાકી જો વિડીયો પસંદ આવે તો પછી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળશે નવો વિડીયો સાથે નવા દર્શક ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.